ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ કચ્છના પ્રમુખ દેવજીભાઈ વર્ચન સાહેબ, લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કરે જ્યારે અમારા ચાર ઉપર એ જવાબદારી સોંપી છે, એ જવાબદારી અમે પરિપૂર્ણ કરવા માટે સજ્જ છીએ. હું રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા, મયંકભાઈ રૂપારેલ, મારા સાથી નગર સેવિકા તરીકે જેમને ફોર્મ ભર્યું છે સાવીબેન જાટ અને મીનાબેન દેવદત્તભાઈ ગઢવી, અમે ચારેય વ્યક્તિએ ભૂતકાળમાં પણ ખૂબ જ લોકો ઉપયોગી કાર્યો કર્યા છે અને ભવિષ્યમાં પણ લોકો ઉપયોગી કાર્ય કરતા રહીશું. ગત ટ્રમમાં રશ્મિબેન, મયદીપસિંહજી, સાવીબેન, કમલભાઈએ જે વોર્ડ નંબર 7નો વિકાસ કર્યો છે અને એની અંદર હજી પણ ખૂટતી કંઈક કડીઓ હશે, કારણ કે વિકાસ છે એ અવિરત છે અને એ અવિરત વિકાસની ગાથાને અમે ચારેય વ્યક્તિ આગળ વધારશું એવી આપના માધ્યમથી ચોક્કસ હું ખાતરી આપું છું. ભૂતકાળમાં પણ હર હંમેશા કોઈ પણ કામ હોય ત્યારે એ કામ માટે હંમેશા આપણે તત્પરતા બતાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમે ચારેય જણા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ફળીભૂત કરી અને જે કંઈ પણ જે લોકો ઉપયોગી કાર્યો હશે દિવસ રાત જોયા વગર પહેલાં પણ જેવી રીતે કામો કર્યા છે એવી જ રીતે આગળના ભવિષ્યમાં પણ કામો કરશું અને લોકોને સારી સુવિધા મળે, નગરપાલિકાનું શાસન શ્રેષ્ઠતાથી ચાલે, એ જ અમારી બધાની ચારેય જણાની નેમ છે.